રાજ્યમાં કમોસમી વરસાદના મારથી ધરતીપુત્રોની હાલત કફોડી. મગફળી, ડાંગર સહિતના ઊભા પાકને વ્યાપક નુકસાન તો બેવડી ઋતુના મારથી નાગરિકોને હાલાકી. જામનગરના કાલાવાડમાં વીજ કરંટથી 3ના મોત. રાજ્ય સરકારના વિવિધ મંત્રીઓએ માવઠાથી અસરગ્રસ્ત વિવિધ ગામોમાં થયેલા નુકસાનની સ્થિતિનો મેળવ્યો તાગ. ભાવનગરમાં જીતુ વાઘાણી તો સાવરકુંડલામાં કૌશિક વેકરિયાએ કર્યું નિરીક્ષણ. અર્જુન મોઢવાડિયા અને ડોક્ટર પ્રદ્યુમન વાજાએ ગીર સોમનાથના ખેડૂતોને આપી હૈયાધારણ. અસરગ્રસ્ત ખેતીનો તાત્કાલિક ધોરણે સર્વે કરાવવા માટે આપી ખાતરી. રાજ્યમાં આજે ગીર સોમનાથ તો આવતીકાલે અમરેલી અને ભાવનગરમાં અત્યંત ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી. અત્યંત ભારે વરસાદની આગાહીના પગલે આપત્તિ વ્યવસ્થાપન રાજ્યમંત્રી સંજયસિંહ મહિડાએ એસઈઓસી ગાંધીનગર ખાતે યોજી સમીક્ષા બેઠક. તમામ આગોતરી તૈયારીઓ સાથે સજ્જ રહેવા તંત્રને આપી સૂચનાઓ. તો મોન્થા ચક્રવાતે ધારણ કર્યું છે ભીષણ સ્વરૂપ. આજે સાંજે કે મોડી રાત સુધીમાં આંધ્રપ્રદેશના કાકીનાડા અને મછલીપટ્ટનમ તટના કિનારે ત્રાટકવાની શક્યતા. હાઈ એલર્ટને પગલે રાહત અને બચાવ કાર્ય એજન્સીઓ ખડે પગે તૈનાત. પ્રભાવિત વિસ્તારોમાં રેલ વાહન વ્યવહારને અસર. આઠમા વેતન પંચની રૂપરેખાને કેન્દ્રીય કેબિનેટની મંજૂરી. સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયાધીશ રંજના દેસાઈની અધ્યક્ષપદે કરાઈ નિમણૂક. આઠમું વેતન પંચ 18 મહિના દરમિયાન રજૂ કરશે ભલામણો. 69 લાખ પેન્શનર્સ અને 50 લાખ કેન્દ્ર સરકારના કર્મચારીઓને થશે લાભ. રાજ્યના નવા ચીફ સેક્રેટરી તરીકે મનોજકુમાર દાસની વરણી. વર્તમાનમાં સીએમઓના અધિક મુખ્ય સચિવ તરીકે સંભાળી રહ્યા છે કાર્યભાર. પંકજ જોશી 31મી ઓક્ટોબરે નિવૃત્ત થયા બાદ સંભાળશે ચાર્જ. રાજ્યમાં ટ્રાફિક ઈ ચલણ દંડ ભરવાની પ્રક્રિયા હવે વધુ સરળ. ભારત બિલ પેમેન્ટ સિસ્ટમ દ્વારા ઓનલાઈન ચૂકવણીની સુવિધા શરૂ. હવે ગૂગલ પે, ફોન પે, ભીમ પે અને યોનો એપ્લિકેશન મારફતે વાહન ચાલકો દંડની રકમ સીધી જ ભરી શકશે. સપ્તાહના બીજા કારોબારી દિવસના અંતિમ કલાકમાં શેર બજાર નીચલા સ્તરેથી સુધરીને રિકવરી સાથે બંધ. સેન્સેક્સમાં 151 આંક તો નિફ્ટીમાં 30 આંકનો ઘટાડો. એફએમસીજી, મેટલ શેરોમાં જોવા મળ્યું દબાણ. સોના ચાંદીમાં પીછેહઠ યથાવત.